તો મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે। બાબુ પટેલ નામના કોન્ટ્રાક્ટરની વડોદરા સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી। હજુ 4-5 દિવસ પૂર્વે નલ સે જલ કૌભાંડમાં 5 કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ હતી। વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। તાજેતરમાં જ ધરપકડ કરાયેલા આરોપી સાથેનો આંક 6 પર પહોંચ્યો। નલ સે જલ કૌભાંડમાં ગેરરીતિ મુદ્દે વાસ્મો કચેરીના અધિકારી અને કર્મચારી મળી કુલ 12 લોકો સામે ધરપકડ કરવામાં આવી છે અને તેમાંથી 6 લોકોની ધરપકડ 12 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 6 ની અત્યાર સુધીમાં ધરપકડ થઈ। ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે પકડેલા આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેને કારણે ધરપકડનો દોર થોડા સમય માટે અટકી ગયો હતો। જો કે હવે ફરીથી ધરપકડનો દોર શરૂ થતા કૌભાંડ આચરનાર કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓમાં ફફડાટ છે। ત્યારે બાબુ પટેલ નામના કોન્ટ્રાક્ટરની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। અગાઉ 5ની ધરપકડ કરવામાં આવી હતી અને આ વધુ એક જે કર્મચારી છે તેની ધરપકડ કરવામાં આવી છે। વચ્ચે આરોપીઓની જે પૂછપરછ ચાલી રહી હતી તેને કારણે જે ધરપકડનો દોર હતો તેમાં થોડો રૂકાવટ આવી હતી અને અટકી હતી કામગીરી। ફરી એક વખત જે ધરપકડનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે શું વધારે અપડેટ છે? અત્યાર સુધીમાં કયા ખુલાસા થયા? જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં નલ સે જલ જે મહાકૌભાંડ સામે આવ્યું હતું અને જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ દ્વારા વડોદરા ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ હવે જે ધરપકડનો દોર છે તે શરૂ થયો છે। તત્કાલીન જે વાસ્મો કચેરીના મેનેજર સહિત કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અને હવે જે કોન્ટ્રાક્ટરો છે તેમની પણ સંડોવણી બહાર આવી રહી છે। તે ધીરે ધીરે જે સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે, ત્યારે વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને તેની પણ હવે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે। કહી શકાય કે નલ સે જલ જે મહાકૌભાંડ સામે આવ્યું હતું અને ત્યારબાદ હવે ધરપકડ થઈ રહી છે અને જે નવા ખુલાસા છે તે સામે આવી રહ્યા છે। ત્યારે જોવું એ રહ્યું કે અન્ય જે કોન્ટ્રાક્ટરો છે સહિત જે સરપંચો અને તલાટીઓ છે તેમની સામે પણ સવાલ ઉદ્ભવ્યા હતા। હવે આગળ કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। જી હિરેન, માહિતી બદલ આભાર।